15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકો જોડાઈ સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી ધર્મમાં ઈસ્ટર પર્વને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ ગુડ ફ્રાઇડેના દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા હતા. તેઓના મૃત્યુ બાદ તેઓને કબરમાં મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરી સજીવન થઈ લોકોને દર્શન આપ્યા હતા. આ ઘટનાની યાદમાં ખ્રિસ્ત ઉઠ્યો છે તેની યાદમાં વિશ્વભરમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસ્ટર સન્ડે તરીકે આ પર્વની ઉજવણી કરે છે. ઈસ્ટર નિમિત્તે ભરૂચ જિલ્લાના એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, સિયાનાઈ ચર્ચ, કેથોલિક ચર્ચ તેમજ સહીના ચર્ચ સહિતના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. વિશ્વાસીઓએ નવા પોશાકો પહેરી ચર્ચોમાં હાજરી આપી હતી, ઈસુની સ્તુતિ આરાધના કરી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધે તેવી પ્રાર્થનાઓ કરી હતી. આ રીતે ભરૂચ જિલ્લામાં ઈસ્ટર પર્વ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું ભરૂચ એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું. આજનો દિવસ એ પુનરુત્થાનનો દિવસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમણે વધસ્તંભ પર મરણ સહન કર્યું, તેમને દફન કરવામાં આવ્યા અને પુનરુત્થાન ત્રીજે દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા અને આજે અમે તેની ઉજવણી કરી, ચર્ચમાં પ્રાર્થના કરી, ભક્તિ કરી અને આજનો દિવસ એ પ્રેમ, માફી, આશાનો દિવસ છે અને અમે સર્વ લોકોને આજની સલામી પાઠવીએ છીએ અને વિશ્વ શાંતિ માટે, વિશ્વ એ પ્રેમમાં, ભાઈચારામાં અને માફીમાં આગળ વધે એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. આમેન.